નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર એડવોકેટ ભગવાન કાંજીયાણી. મિત્રો, હું આજે આપને જણાવીશ કે ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ પણ વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે કોલેજ અથવા શાળાએ જાય છે તો તેમને સરકાર દ્વારા એસટી વિભાગમાંથી દીકરીઓને પાસ મુક્તમાં મળે છે. મતલબ એવો કે તેમને કોઈ પણ ચૂકવણું કરવાનું આવતું નથી. આ સેવાનો લાભ માત્ર ને માત્ર ગ્રામ્ય વિસ્તાર પૂરતો જ મળે છે. જ્યારે શહેરી વિસ્તારની અંદર કોઈ પણ વિદ્યાર્થીનીઓ શાળા અને કોલેજ જાય છે તો તેમને પાસનું વિદ્યાર્થીઓને ચૂકવણું કરવું પડે છે. એટલે મિત્રો, જો કોઈ ગ્રામ્ય વિસ્તારનો વિસ્તાર શહેરી વિસ્તારમાં જો સમાવેશ થાય તો આ દીકરીઓને વિદ્યાર્થીઓને પાસની રકમ ચૂકવવી પડશે. આ સેવાનો લાભ તેમને નહીં મળે. એટલે હું આપને આ વિડીયોના માધ્યમથી જણાવું છું કે આ શહેરી વિસ્તારની અંદર જો ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય તો આવી દીકરીઓ ઉપર તેમના પરિવારને ખૂબ જ મોટો ભાર પડશે અને આર્થિક બોજ આવશે. તેનું ખાસ નોંધ લેશો. ધન્યવાદ. જય હિન્દ.